નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અમાસની રાત્રે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસે અમાસ છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્ત્વનો હોય છે। એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાના ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો। તો મિત્રો, સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો, તો જ તમને ચોક્કસ તેનું ફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગે કરવાનો છે, આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગેની માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો, વિડીયોને લાઈક કરી દેજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે તે ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો મિત્રો, આ 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે? તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે। જો તમારું કોઈ પણ મોટું કાર્ય છે તે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી બહેન કે માતા ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી તમને પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે। તો જે વ્યક્તિ અમાસના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે। તેથી આપણે ચાલો જાણીએ કે આ મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો મિત્રો, અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને ચોક્કસ મળશે। સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં આ મગના દાણાનો ઉપાય કરી શકો, અથવા તો તમે સાંજે ગમે ત્યારે ગમે એટલા વાગે પણ આ ઉપાયને કરી શકો છો। તો મિત્રો, હવે આપણે આગળ જાણીએ વિડીયોમાં કે અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો। તો મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અમાસે કરવામાં આવેલો આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે જ મહાદેવને સમર્પિત છે। તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે। વિડીયોમાં આપણે ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જણાવીશું, જે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો, કોઈ પણ પ્રકારના કામમાં સફળ નથી થઈ રહ્યા, તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગો છો, અથવા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તે જરૂર તમારે કરવો જોઈએ। 7 મગના દાણા લેવાના છે। આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેટલા લીલા મગ પણ આમાંથી 7 મગના દાણા લેવાના છે। પરંતુ તમારે ખાસ આ વસ્તુ લેવાની છે જે અમે તમને આ વિડીયોમાં જણાવીશું। તમારે જે લીલા મગના દાણા લેવાના છે તેમાં આખા હોવા જોઈએ, એટલે કે તે તૂટેલા ન હોવા જોઈએ। 7 મગના દાણાની જરૂર પડશે। તમારે આ ઉપાય સીધો જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવાનું છે। પછી મિત્રો, તમારે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે આ ઉપાયને તમે કરી શકો છો, પરંતુ તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો।
તો વધારે સારું રહેશે, કારણ કે પ્રદોષકાળ સમય ભગવાન શિવ શારીરિક અને શિવલિંગમાં બિરાજમાન હોય છે. આટલા માટે તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે. પરંતુ જો તમે કોઈ કારણસર સમય ન મળે તો આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, તમારે 21 મગ જમણા હાથની હથેળીમાં લેવાના છે. પછી તમારે આ લીલા મગ તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે. મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાની છે. તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવીએ છીએ. એટલે સૌપ્રથમ તે ઉઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યે અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. પછી તમારે જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણ આવતી હોય, તો તમારા જીવનમાં ગમે તેટલા રોગ હોય, જીવનમાં ચાલી રહ્યું છે તે કંઈ પણ, અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે. મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે. તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે. આ મંત્રનો જાપ કરવાનો છે. શ્રી શિવાય નમસ્તુભ્યે. આ જાપ કરતી વખતે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે. તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારી મહાદેવના ચરણોને સ્પર્શ કરવાનો છે. આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવવાનો. પછી તમારે આ મંત્રનો જાપ કરી ફરીવાર મંત્ર બોલવાનો છે. શિવલિંગ સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે અહીંયા પણ કહેવાની છે. જે મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જવાની છે તેને સ્પર્શ કરાવવાની છે. ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે. પછી તમારે આસપાસ કે શિવ મંદિરની આજુબાજુમાં જ્યાં બીલીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, આ ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે. ખાસ કરીને અમાસના દિવસે, તેમજ જ્યારે પણ તમે કોઈ ખાસ તીર્થ તિથિ આવે છે, આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. તમારે મગના દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે. તમારી જે ઈચ્છા છે તે શિવજીને કહેવાની છે. નંદી મહારાજની પાસે પણ કહેવાની છે. પછી તમારે બીલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે. શ્રી શિવાય નમસ્તુભ્યે બોલવું પડશે. ત્યાંથી દાણા ત્યાં બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવી અર્પણ કરી દેવાના છે. આ શિવાય નમસ્તુભ્યે મંત્રનું સ્મરણ કરી મહાદેવને પ્રાર્થના કરવાની છે. તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જશે. જે કોઈ અમાસના દિવસે આ ઉપાય કરે છે તેને જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી. એવું કોઈ કાર્ય હોય છે જે બાકી રહેતું નથી, જે સફળ ન થઈ શકતું હોય. તો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો, તો તમે દિલથી પ્રાર્થના હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. આટલા માટે તમારે આ ઉપાય અમાસના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.